नेपाल बाद भारत में जेनजी पर राजनीति तेज थई। कांग्रेस नेता राहुल गांधीए जेनजी पर एक पोस्ट करी। देशना युवानो विद्यार्थीओ जेनजी બંધારણને બચાવશે। રાહુલ ગાંધીએ વાત કરી, લોકશાહીનું રક્ષણ કરશે, દેશના જેનજી મત ચોરી બંધ કરશે। હું હંમેશા તેમની સાથે ઊભો છું। દેશના યુવાનો વિદ્યાર્થીઓ જેનજી લોકો લોકશાહીનું રક્ષણ કરશે તેવી વાત રાહુલ ગાંધીએ કરી અને આ સાથે તેમણે આ પોસ્ટ પણ કરી। નેપાળમાં થયેલા જેનજી આંદોલન બાદ ભારતમાં પણ જેનજીની આ રાજનીતિ, જેમાં રાહુલ ગાંધીનો આ પહેલો પ્રહાર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જેનજી ઉપર પોસ્ટ કરી અને લખ્યું કે જેનજી બંધારણને બચાવશે, મત ચોરી અટકાવશે, મને તેમના પર પૂરો ભરોસો છે। આ પ્રકારની પોસ્ટ अनेक सवाल पैदा करे छे। शुं आवनारा समयमां जेनजीने आकर्षवानुं आ एक नवुं पैतरू? हूँ हमेशा तेमनी साथे उभो छुं तेवी वात पण राहुल गांधीए करी। नेपाळ बाद भारतमां जेनजी पर राजनीति तेज थई छे। વાત જ્યારે જાતિ ધર્મની આવે ત્યારે એવું કહેવાય છે કે ભારત આખે આખો એક જ દેશ છે, તેમાં કોઈ અલગ અલગ નથી। તો હવે આ ઉંમરના નામ ઉપર જેનજી, આલ્ફા, મિલેનિયન એને લઈને પોસ્ટ કરવાનો શું મતલબ? હું હંમેશા તેમની સાથે ઊભો છું। રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે। વધુ માહિતી સાથે કોંગ્રેસ नेता मनीष दोशी अमारी साथे जोड़ाया छे। मनीष भाई, स्वागत आपनो। राहुल गांधीનું આ નિવેદન એવું કહી શકાય કે નેપાળ પછી અહીંયા જેનઝીની રાજનીતિ શરૂ થઈ ગઈ? આ રાજનીતિ નથી, એક સિમ્બોલિક દ્રષ્ટિએ ભારત એ અગ્રનો છે। હવે વિશ્વમાં એવું કોઈ દેશ એવો નથી કે જે એમ કે મને એકલો હું અલગ રીતે ચાલીશ। એ અમેરિકા હોય, ચીન હોય, ભારત હોય, કોઈ પણ મોટા કન્ટ્રી હોય કે નાના કન્ટ્રી, એ દેશે પોતે સમગ્ર વિશ્વની એક જ્યારે ચાલી રહી હોય એની વધતા ઓછી અસર આવતી હોય છે। તેવા સંજોગોમાં આપણો જ પાડોશી દેશ નેપાળ, જે વર્ષો સુધી આપણી સાથે સંપૂર્ણપણે વર્ષોથી આપણા સંબંધો સરહદી આપણા જેટલા બી છે પાડોશી દેશો એની સાથે ઘણા સારા હતા, પણ છેલ્લા 5-7 વર્ષમાં જે રીતે આપણા પાડોશી દેશો સાથેની આપણી મિત્રતામાં ક્યાંક કાણી આવી અથવા તો એમની અપેક્ષાઓ જુદી છે। કોઈ પણ રીતે હું એવું નથી કહેતો કે આપણો અત્યારની સરકાર છે એ વિદેશ નીતિમાં નિષ્ફળ ગઈ, એવું કેવું મારા માટે એટલા માટે એ મને યોગ્ય નથી લાગતું। પણ હું એટલું નિશ્ચિત પણ કહું, આપણે આપણા મિત્રો જે પાડોશી દેશો હતા એની સાથે મિત્રતામાં ક્યાંક પાકિસ્તાનને છોડીને બધા સાથે આપણે સારી મિત્રતા છે। આજે પરિસ્થિતિ આપણી નાજુક છે। એવા સંજોગોમાં રાહુલજીએ જે વાત કરી છે એ નવી પેઢીને કીધું છે કે ક્યાંય પણ અન્યાય થતો હોય, કોઈ પણ ખોટું થતું હોય તો તમારે આ દિશામાં વિચારવું પડે, કારણ કે અંતે તો આ દેશ આપણે ભારતના ભવિષ્ય માટે ઘડનારા કોણ છે? એ યુવાનો છે। યુવાનોએ પોતે મજબૂતીથી કરવું પડશે। જે લોકો આઝાદીમાં લડ્યા એ નાની ઉંમરના હતા, લાલબાલ પાલ હોય, ભગતસિંહ હોય, ચંદ્રશેખર હોય, આ લોકો નામી અનામી અનેક સાથીઓએ શહીદી વળી છે અને આ દેશ માટે ત્યારે આપણને આઝાદીનો શ્વાસ લઈ શકીએ એવી આઝાદી મળી। એવા સંજોગોની અંદર આપણે આશા રાખી કે નવી પણ મનીષભાઈ રોકવા માંગીશ, માફ કરજો। આમાં એક સવાલ એવો ન થાય કે આ ભડકાવાની ક્યાંક વાત થઈ, કેમ કે આપણા દેશમાં ના એપ્લિકેશન્સ બંધ થઈ છે ના અત્યારે એવી કોઈ બીજી વાતચીત ચાલી રહી છે, તો સ્પેશિયલી જેનઝીને ટાર્ગેટ કરી કોઈ પોસ્ટને શું લેવા દેવા આ પોસ્ટ કરવા? ના 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 ના, હું તમારું મૂલ્ય હોઈ શકે આકલન, પણ હું તમને બહુ સ્પષ્ટપણે કહું, આ દેશની અંદર અનેક સમસ્યાનો સામનો કર્યો। છેલ્લા 10 વર્ષની અંદર મોંઘવારી આસમાને છે, બેરોજગારીનો આંકડો 45માં સૌથી ઊંચો છે। જે વચન વાયદા આપીને સત્તામાં બેઠેલા લોકો સ્વ કેન્દ્રિત કરે, દેશની અંદર અસમાનતા વધતી જાય છે, શિક્ષણનું સ્તર સતત કથળતું જાય છે, આરોગ્ય સેવા આપણી હેરાનગતિને પડકાશ થાય છે, સામાન્ય માણસ પરેશાની ઝેલે છે। એવા સંજોગોની અંદર દેશનો યુવાન તો આંદોલનાત્મક કાર્ય કોઈને ઉશ્કેરવાની વાત નથી, એમને આ દેશની અંદર બંધારણીય સંસ્થા ઉપર હુમલો થાય, કોણ બચાવશે? નવી પેઢી, યંગ પેઢી। આ દેશની અંદર વ્યવસ્થા સાચવવાની જવાબદારી કોની છે? લોકતાંત્રિક પ્રક્રિયામાં એ યુવાનોની છે। તો યુવાનો જો જાગૃત થાય, યુવાનો જો આ દિશામાં વિચારતા થાય તો આ કોઈ ભડકાવાની નહીં, પણ એક નેતા તરીકે જાય છે। મને ગર્વ એ વાતનો છે કે જે પક્ષનું નેતૃત્વ રાહુલજી કરી રહ્યા છે, લોકસભામાં વિપક્ષના નેતા છે, એ રાહુલજી પક્ષનો મનીષભાઈ આપનો મુદ્દો હું સમજી ગઈ। ભાજપમાંથી મારી સાથે યજ્ઞેશભાઈ દવે પર જોડાયા છે। યજ્ઞેશભાઈ, આપનું પણ સ્વાગત। આપ શું વિચારો છો
સંપર્ક કપાઈ ગયો, તેમની પાસે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો જે પરિસ્થિતિ છે મનીષભાઈ, આ આખી પરિસ્થિતિમાં મોંઘવારી જોઈ લો, કંઈ પણ લઈ લો, એ દરેક જાતિ, ધર્મ, ઉંમર, જેનઝી બધા જ લોકોને, અને જેનઝી તો હજી કદાચ એ ઉંમરમાં હવે પ્રવેશ્યા છે કે જ્યાં એ કમાવા નીકળ્યા હોય, પણ સૌથી વધારે તો તકલીફ પડતી હોય તો એમના માતા પિતાને. તો તેમને લઈને શું કહેશો તમે? બોલું છું, પણ જે પ્રમાણે મનીષભાઈએ વાત કરી, પણ જે રાહુલ ગાંધીનું ટ્વીટ છે ને એની વાતો બંને વિપરીત છે. રાહુલ ગાંધીનું ટ્વીટ એ દેશની શાંતિને દોડનારું ટ્વીટ છે, જેના કારણે આજુબાજુના દેશોની શાંતિ દોડાઈ એ જ પ્રક્રિયા રાહુલ ગાંધી આપણા દેશમાં કરવા જઈ રહ્યા છે. ત્યારે પાકિસ્તાનની સામે આપણે આપણા સ્વદેશી હથિયારો, સ્વદેશી ટ્રેન્કો, અને એના કારણે જો આપણે પાકિસ્તાનને નમાવતા હોઈએ, એક તરફ વડાપ્રધાન ના પ્રયત્નોથી છેલ્લા 70 વર્ષમાં ન થયું હોય એવું જે આ ભારતનું અર્થતંત્ર ત્રીજા ક્રમે છે. ત્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે 1 થી 10ના ક્રમે પણ ભારતનું અર્થતંત્ર આવતું નહોતું, એ એમને ખ્યાલ નથી. બીજું કે જે બંધારણની વાત કરી રહ્યા છે, બંધારણનું ખંડન ઇન્દિરા ગાંધીએ 17 વખત કર્યું છે, એ એમને ખ્યાલ નથી. બરોબર. અને જે બંધારણ લઈને રાહુલ ગાંધી ફરી રહ્યા છે એ બંધારણના ઘડવૈયા પણ કોંગ્રેસે કર્યું છે, એ પણ એમને ખ્યાલ નથી. એટલે બંધારણની વાત તો કોંગ્રેસના મોઢે શોભતી જ નથી. અને કોંગ્રેસને કે તમે જે બંધારણની વાત કરવા નીકળતા હોય તો તમારે પહેલા બંધારણને જેટલી વખત તમે ખૂન કર્યું છે ને એટલી વખત તો જયારે આખા વિશ્વની અંદર કોઈના બંધારણનું ખૂન નહીં કર્યું એટલું કોંગ્રેસના સમયમાં થયું છે. એટલે કોંગ્રેસે આ બધી વાતો કરવાનો કોઈ અધિકાર નથી. પરંતુ રાહુલ ગાંધીના ટ્વીટ પરથી સ્પષ્ટ કહી શકાય છે કે હલકી નિમ્ન કક્ષાની રાજનીતિ રમી અને દેશની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને હું તો એ કહું છું કે બંધારણના નિયમ અનુસાર દેશની શાંતિને દોડવાનો પ્રયાસ કરે અને બંધારણના ભંગ બદલ એની પર પગલાં પણ લેવા જોઈએ અને રાહુલ ગાંધી પર પગલાં લેવા જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ બિલકુલ યજ્ઞેશભાઈ, ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે રાહુલ ગાંધીનું આ નિવેદન, જો કે સીધી રીતે એક સવાલ એ થાય કે અત્યારે તો દેશમાં એવી કોઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી નથી થઈ કે જેના કારણે તેમણે આ પ્રકારની પોસ્ટ કરવી પડે. ના ભારતમાં કોઈ જેનઝી રસ્તા ઉપર આવ્યા છે, ના તેમણે પોતાની કોઈ ડિમાન્ડ મૂકી છે. બીજી એક સૌથી મહત્વપૂર્ણ વાત કે હજી તો જેનઝી કે જેઓ એ ઉંમરમાં પ્રવેશી રહ્યા છે કે જ્યાં તેઓ કમાવા માટે નીકળે, તેમની માસ્ટર ડિગ્રી અથવા તો તેમનું ભણવાનું પૂરું કરી લે, અને આવી પરિસ્થિતિમાં મોંઘવારીની વાત જો કોંગ્રેસ કરતું હોય તો તે તો સૌથી વધારે અત્યારે કદાચ એમના માતા પિતાને નડતી હશે. તો એ તો જેનઝી નથી. એટલે જે ભાગ પાડવાની વાત છે, જે યજ્ઞેશભાઈએ વાત કરી, તે પણ ક્યાંક સીધી રીતે દેખાઈ રહી છે. પરંતુ ન્યૂઝ કેપિટલ આ બાબતે લઈને કોઈ પુષ્ટિ નથી કરતું. આખી વાતમાં રાહુલ ગાંધીનું આ નિવેદન જે પ્રશ્નાર્થ ઊભો કરે છે.